हेलो मित्रों, जय सियाराम। हूँ हरीश गोंडलिया मारी यूट्यूब चैनल में तमारू स्वागत करूँ छूँ। तो मित्रों, आ मारो फर्स्ट व्लॉग है अने हूँ जाऊँ छूँ भावनगर थी मोटा खोखरा मालनाथ। तो अत्यारे वसंत ऋतु में खूब ज मजा आवे एवुं छे अने खूब सरस वातावरण है। तो जोता रहो मारी साथे यूट्यूब चैनल में। तो सामे अमारी टू व्हील पड़ी है अने अमे जई रह्या छीए मालनाथ। हूँ अने मारो फ्रेंड बंने मालनाथ जई रह्या छीए। अत्यारे अमे रस्ता उपर छीए अने वरसाद धीमो धीमो वरसाद पण आवे छे। माळनाथ महादेव जे हवे अमे दर्शन करशुं अने पछी ऊपर डूंगरा उपर चढ़शुं। तो चालो आपणे दर्शन करी लईए अने पछी डूंगरा उपर चढ़ीए। आ छे माळनाथ महादेव मंदिर। तो मित्रों, आ मारो फ्रेंड छे ते बिल्ली पत्र उतारे छे शिवजी ने चढ़ावा, महादेव ने चढ़ावा। आ बिल्ली पत्र छे। अमे जई रह्या छे महादेवना दर्शने। बिल्ली पान छे अने आ बिल्लीनुं फळ छे जे महादेवने अर्पण करवामां आवे छे। તેથી મહાદેવની કૃપા બની રહે છે અને એના આશીર્વાદ મળે છે અને તમે પણ આ રીતે કરજો, એની કૃપા તમને પ્રાપ્ત થશે। मित्रों, अमे शिवजीना दर्शन करी लीधा छे अने हवे अमे जईए छीए डूंगरा उपर। चालो विडियो अंत सुधी जोजो। तो मित्रों, अमे डूंगरा उपर चढ़ी रह्या छीए अने अमे नीचेथी नास्तो लीधो छे। तो नास्तो करी लीए अने फरी पाछा उपर चढ़ीए। बालाजी 94 છે અને ફૂલ ઠંડક
એસી જેવું વાતાવરણ છે. ખૂબ ઘણા ઘોર જંગલ, ખૂબ મજા આવે છે. તમે પણ ટાઈમ હોય તો તમે એકવાર જરૂર માળના દર્શન કરવા આવજો, ધરતી પર ચડજો. ખૂબ અદ્ભુત કુદરતની ફિલિંગ આવશે. જય સિયારામ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ પથ્થર ઉપર ઘણા પંછીઓ બધા આવ્યા છે. ત્યાં અમે ચવાણું નાખ્યું હતું એટલે એ પંછીઓ ચણવા મળ્યા છે. જુઓ કેવા ચણે છે. આ મારો ફ્રેન્ડ આવી રહ્યો છે. નીચે બીજો ચવાણું લેવા ગયો હતો એ આ ચકલાને નાખવા માટે, જેથી કરી ચકલા ચણે. લાવ્યો ચવાણું ચકલા માટે, ચકલાને ખવડાવવાનું છે. ખૂબ મજાથી ખાય છે ચકલા અહીંના. અહીંયા ખૂબ પવન છે, ખૂબ સરસ પવન છે અને ખૂબ મોજ આવે એવો છે. ખૂબ સરસ વાતાવરણ છે, મોસમી વાતાવરણ છે. અને અહીંયા આટલો પવન છે તો ડુંગરા ઉપર ખૂબ જ પવન છે એવું લાગે. કેવો રસ્તો છે? ભાઈ બહુ અઘરો છે, બહુ જાળવીને હાલવું પડે એવું છે. પગ લપચે એટલે સીધા નીચે. નાની એવી કેડી છે અને પથ્થર છે. અમે ડુંગરા ઉપર ચડી રહ્યા છીએ, પણ ખૂબ ધ્યાન રાખવું પડે તેવું છે, કેમ કે વરસાદ આવી ગયો છે એટલે બધું ભીનું છે. બસ થોડોક જ બાકી છે. તો ભાઈ અમે અહીંથી આવ્યા છીએ અને અહીંયા હજી ઉપર ચડવાનું બાકી છે. પણ જુઓ કેવો કુદરતી નજારો છે, એકદમ લીલો છમ. ખૂબ સરસ પવન આવે. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ માળનાથ મહાદેવના ડુંગર ઉપર અને અહીંયા ખૂબ સરસ એકદમ મોસમી વાતાવરણ છે અને ખૂબ સરસ પવન ઉડે છે. વરસાદ પણ ખૂબ અંધાર છે. બસ આવવાની તૈયારીમાં છે. તમે મારી પાછળ જોઈ રહ્યા છો જે દ્રશ્ય છે એવું એકદમ કુદરતે લીલી ચાદર ઢાંકી દીધી હોય એવું એકદમ લાગે છે. ખૂબ સરસ વ્યૂ આવે છે માળનાથ મહાદેવ. ત્યાં સામે તમે જોઈ રહ્યા છો જે મહાદેવ મંદિર છે. આપણે દર્શન કરીને ચડ્યા હતા માળનાથ મહાદેવ મંદિરે. અત્યારે અમે ડુંગર ઉપર છીએ. ખૂબ સરસ વ્યૂ આવે છે. વરસાદનો અંધાર છે. ચારે તરફ ડુંગરા છે. અમારી ચારે તરફ ડુંગર છે. અહીંથી પણ રસ્તો છે, પણ હવે આપણે અહીંયા આગળ નથી જવું. બસ અહીંયા સુધી જ આપણે આવવાનું હતું. તો મિત્રો અમારો વિડીયો અંત સુધી જોજો. ખૂબ સરસ મજા આવશે. તમે જોઈ રહ્યા છો કે પવન કેટલો સરસ ઉડે છે અને એકદમ ઠંડો ઉડે છે. ઠંડો પવન એકદમ.
પણ ક્યારેક અહીં આવજો. અને હવે અમે જઈએ છીએ નીચે, ડુંગરા નીચે ઉતરી જઈએ છીએ. તો મિત્રો અમે નીચે જઈ રહ્યા છીએ અને વરસાદ પણ ધીમે ધીમે આવવા મળ્યો છે. જો વરસાદ ધીમે ધીમે આવવા મળ્યો છે અને હવે અમે નીચે જઈ રહ્યા છીએ. મિત્રો સામેથી વરસાદ આવી રહ્યો છે. વરસાદ ધીમે ધીમે ખૂબ વધવા મળ્યો છે અને પવન ફૂલ સુસવાટા નાખે છે. તમને અવાજ આવતો હોય છે? મિત્રો અમે અત્યારે માળનાથ મહાદેવની બાજુની સાઈડમાં જે ડુંગર ઉપર ચડીને આવ્યા છે. સરસ મેદાન છે. ઉપર આવો, ક્યાં બેસીશું, ક્યાં નાસ્તો કરશું, કોઈ જાતની તમે આગળ હમણાં બતાવીએ છીએ મેદાન, ત્યાં તમે બેસીને ફેમિલી સાથે આરામદાયક શાંતિપૂર્વક નાસ્તો જમી શકશો, ભોજન લઈ શકશો અને કુદરતી દ્રશ્ય સાથે તમને ખૂબ મજા આવશે, આનંદ આવશે. જે ભાવનગરની આજુબાજુ નજીકમાં કોઈ વિસ્તારમાં તમે હો તો જરૂર એકવાર મુલાકાત લેજો. ખાસ કરીને ચોમાસાની મોસમમાં તમને ખૂબ જ આનંદ આવશે. વેલકમ. જય માતા. કેટલો સડી ગયા મંદિર સામે? તો મિત્રો અત્યારે અમે નીચે ઉતરી જઈ રહ્યા છીએ અને અત્યારે વરસાદ પણ ઊભો રહી ગયો છે. જો વરસાદ હવે આવતો નથી અને પવન પણ નથી ઉઠતો. અને હવે અમે નીચે જઈએ છીએ ધીમે ધીમે પણ અમે ચડ્યા હતા ત્યાંથી નહીં, હવે અમે શોર્ટકટ નીચેથી જઈએ છીએ, ચાલતા આ બાજુથી. ડુંગર ઉપરથી નીચે પહોંચી ગયા છે માળનાથ મહાદેવના મંદિરે. આમ બધી બાજુ ડુંગર અને વચ્ચે મંદિર, ચારે તરફ લીલું કાસ જેવું વાતાવરણ, મોસમી ઠંડો પવન. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ પાછા ઘરે. અને અમે જ્યારે સવારમાં આવ્યા ત્યારે અહીંયા આટલું બધું ટ્રાફિક નહોતું, અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. અને જો કેટલી બધી ગાડીઓ પડી છે. હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. આપણે માળનાથ મહાદેવના દર્શન કરી લીધા અને મજા આનંદ લીધો છે. હવે આપણે ઘરે જઈએ. તો મિત્રો હું ફાઇનલી ઘરે પહોંચી ગયો છું. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓકે.